આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવાની વિરોધ પક્ષની માંગના પ્રસ્તાવને ગઈકાલે ગૃહમાં ધ્વનિમતથી ફગાવી દેવાયો। ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભાના અધ્યક્ષને હટાવવાની માંગ કરતા વિરોધ પક્ષના પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો। તેમણે વિરોધ પક્ષ દ્વારા લોકસભાના અધ્યક્ષની નિષ્ઠા પર ઉઠાવાયેલા પ્રશ્નને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું, લગભગ 4 દાયકા બાદ લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે। ભારત પેટ્રોલિયમ નિગમ લિમિટેડે સરકારે રસોઈ ગેસની સરળ અને અવિરત આયાત સુનિશ્ચિત કરવા તમામ પ્રયાસો કરી રહી હોવાની ખાતરી આપી। સોશિયલ મીડિયા પર એક સંદેશમાં કંપનીએ જણાવ્યું હતું કે વર્તમાન ભૂ રાજકીય પરિસ્થિતિ અને આયાતને અસર કરતી નાકાબંધીને કારણે રસોઈ ગેસનું વ્યાપક વિતરણ સુનિશ્ચિત કરવા માટે ઉપલબ્ધ પુરવઠાને કાળજીપૂર્વક નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે। સરકારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ગેસની અછત નહીં સર્જાય। ગેસની અછત અંગે કોઈપણ અફવા તરફ ધ્યાન ન આપવા સરકારે લોકોને અપીલ કરી છે। આ અંગે કેબિનેટમાં થયેલી વિસ્તૃત ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગેસની કોઈ અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે। ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગેની માહિતી આપતા તેમણે કહ્યું હતું કે કોમર્શિયલ એકમ માટે 80% ગેસ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। કેબિનેટની બેઠકમાં તુવેરના ટેકાની ખરીદી થઈ રહી હોવાનું તેમજ ચણા અને રાયડાની ખરીદી ટૂંક સમયમાં શરૂ થશે તેવી માહિતી પણ અપાઈ હતી। ઉનાળાના સમયમાં રાજ્યમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે સરકાર સતર્ક હોવાનું પણ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું। રાજ્યના પ્રમોલ્ગેશન થયેલા ગામોની માપણીની ક્ષતિ સુધારણા માટે સમગ્ર રાજ્યમાં એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ નિકાલ ભૂમિ સીમાંકનથી કરાશે। રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય અનુસાર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત થશે તેવો નિર્ણય કરાયો છે। પ્રમોલ્ગેશન બાદ આવેલી ક્ષતિ સુધારણા અરજીઓના આયોજનબદ્ધ નિકાલ માટે 7 કેટેગરી નિયત કરવામાં આવી છે। ક્ષતિ સુધારણાના જટિલ પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ નિયમ અનુસાર કાર્યવાહી કરી નિવારણ લાવશે તેમ પણ નક્કી કરાયું છે। જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં કલેક્ટર આનંદ પટેલે બાળ અને માતા મરણના કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિની સંખ્યા, રસીકરણ કાર્યક્રમ, સંચારી રોગો અને બિનસંચારી રોગો, વેક્ટર બોર્ન ડિઝીઝ મેલેરિયા અને ડેન્ગ્યુ અટકાયતી પગલાં, સબ સેન્ટર, પીએચસી, સીએચસી, એસટીએચમાં નિયમિત સાફ સફાઈની કામગીરી, નેશનલ બ્લાઇન્ડ કંટ્રોલ પ્રોગ્રામ, એચપીવી રસીકરણ, ટીબી મુક્ત ભારત અભિયાન, એચઆઈવી, પીએમજેવાય, બ્લડ સ્ટોરેજ અને તેની ઉપલબ્ધતા વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી। જિલ્લાના બાળકોના સ્વાસ્થ્યની પ્રાથમિક આરોગ્ય તપાસણીથી લઈને સારવાર સુધીની કામગીરીની સમીક્ષા કરીને ચશ્માની જરૂરિયાતવાળા બાળકોની સમયસર તપાસ થાય અને ચશ્મા મળે તે માટે સૂચના અપાઈ હતી। પીવાના પાણીના ક્લોરિનેશન સહિતની કામગીરી ઝડપથી કરવા તથા મચ્છર ઉપદ્રવ નિયંત્રણ માટે ફોગિંગ કામગીરી અને અન્ય પગલાઓ લેવા સૂચના અપાઈ હતી। જિલ્લા તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની યોજાનારી આગામી ચૂંટણીની તૈયારીઓ માટે ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે નખત્રાણા તાલુકાના તાલુકા મથક નખત્રાણાની નગરપાલિકાની પણ મુદત પૂર્ણ થતાં આ પાલિકાના 7 વોર્ડની 28 બેઠક માટે જ્યારે જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની અગાઉ 20માંથી 2 ઘટ્યા બાદ 18 બેઠકની ચૂંટણી યોજાશે। જિલ્લા પંચાયતમાં નેત્રા, નિરોણા, કોટડા, જડોદર અને વિથોણ, જ્યારે તાલુકા પંચાયતની 18 બેઠક પૈકી 9 સ્ત્રી અનામત, 5 સામાન્ય, 1 અનુસૂચિત જાતિ, 1 અનુસૂચિત આદિજાતિ, 2 સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ સહિતના ઉમેદવારો ચૂંટણી લડશે। સરહદી જિલ્લા કચ્છમાં અત્યારથી જ આકરી ગરમી પડી રહી છે। હવામાન વિભાગે ગુરુવાર સુધી મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરી છે। તેને જોતા આજે યલો એલર્ટ જાહેર કરાયું છે। સાથે જ લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। ગઈકાલે ભુજ ખાતે 39.4 ડિગ્રી, અંજાર, ગાંધીધામ 39.7, કંડલા બંદર 39 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું। મધ્યાહને આકરા તાપ અને ઉકળાટ વચ્ચે ઘરની બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું હતું। હવામાન વિભાગે હીટ વેવની સાથે વોર્મ નાઇટની પણ ચેતવણી જારી કરી છે। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।